કાલે સાયંકાલે કથાની અંદર ભગવાન ત્રેતા યુગની અંદર સૂર્યવંશની કથાની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું. એ કથા આપણે બધાએ શ્રવણ કરી અને ઉત્સવ ઉજવો. પછી ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય થયું. એ આપણે આનંદથી નંદ ઉત્સવ ઉજવો. મહારાજ નંદ બાબાને ખબર પડી કે મારે ત્યાં લાલાનો જન્મ થયો છે મહારાજ. અને નંદ બાબા આનંદની અંદર આવી ગયા મહારાજ. આનંદ વિભોર થઈ અને ગોકુળની અંદર મહારાજ દોડવા લાગ્યા. બધા ગોપ બાળકોને કહેવા લાગ્યા, બધાએ ગોવાળિયાઓને કહેવા લાગ્યા, લાલો ભયો હોય, લાલો ભયો હોય, લાલો ભયો હોય. બધાએ ગોવાળિયાઓ રાજી થયા, ગોપીઓ બધી રાજી થઈ. યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો અને રોહિણી માતા હતા ત્યાં બલરામજી મહારાજનો જન્મ થયો. મહારાજ પછી નંદ બાબાએ બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ પુણ્ય વાચન કર્યું મહારાજ. અને બાળકનું જાત કર્મ સંસ્કાર કર્યું છે મહારાજ. બધાએ બ્રાહ્મણોને બોલાવી વિધિ વિધાન પૂર્વક બધા પિતૃઓને બધાને યાદ કર્યા અને પિતૃઓની પાછળ તર્પણ કર્યું અને બધા જ પિતૃઓને યાદ કર્યા છે મહારાજ. એક વાત યાદ રાખજો મારા ભાઈઓ, મારા બહેનો, આ ત્રણ વસ્તુ પિતૃ સિવાય કોઈ ના આપી શકે મહારાજ. તો પહેલું બતાવ્યું છે કે સંપત્તિ. પિતૃઓની કૃપા વગર કોઈ આપણને સંપત્તિ આપી શકતું નથી. બીજું બતાવ્યું છે કે સંતતિ, સંતાન. પિતૃઓની કૃપા વગર આપણને કોઈ સંતાન ના આપી શકે મહારાજ. અને ત્રીજું બતાવ્યું છે કે સન્મતિ, સારી મતિ. આ ત્રણ વસ્તુ છે મહારાજ, કેવલ ને કેવલ પિતૃ આપે છે મહારાજ. એટલે આનંદ બાબાએ મહારાજ બધાએ બ્રાહ્મણોને બોલાવ્યા અને કીધું કે આજે મારા ઘરની ઉપર બધાય પિતૃઓની કૃપા થઈ છે મહારાજ. નંદ બાબાની મોટી ઉંમર છે, મોટી ઉંમરે બાળકનો જન્મ થયો છે. એટલે નંદ બાબા બહુ રાજી થયા અને દરેક પિતૃઓને તર્પણ કર્યું મહારાજ. અને પછી બધી ગૌશાળાની અંદર ગયા. બધી ગાયોની ખરીઓ સોનાથી મઢાવી, શિંગડા સોનાથી મઢાવ્યા અને 2 લાખ ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી છે મહારાજ. 2 લાખ ગાયોનું ગૌદાન કર્યું છે. અને પછી તો મહારાજ મોટા મોટા સફેદ તલના 7 પર્વતો બનાવ્યા, ઊંચા ઊંચા. અને મહારાજ હીરા જડિત વસ્ત્ર બધા હતા, એ તલના ઢગલા ઉપર ઢાંક્યા અને એ બધા બ્રાહ્મણોને દાનમાં દીધા છે. જોજો, ભિક્ષા લેવાનો અધિકાર સંતનો, સાધુ સંતનો છે. દાન દક્ષિણા લેવાનો અધિકાર કેવલ ને કેવલ બ્રાહ્મણનો છે મહારાજ. ભિક્ષા આપી શકો. તો આ ગોકુળની અંદર નંદ બાબાએ મહારાજ બધાએ બ્રાહ્મણને બોલાવ્યા, વેદના મંત્રો બોલાવ્યા મહારાજ.
અને અનેક વિધિ વિધાન કરાવ્યા છે મહારાજ. બ્રાહ્મણોને બોલાવી અમુક બ્રાહ્મણોને કીધું કે તમે અનુષ્ઠાન કરો, અમુકને કીધું મહારાજ આપ જાપ કરો. કેમ કે મહારાજ ધોવાથી છે વસ્ત્રો શુદ્ધ બને છે મહારાજ. તપસ્યા કરવાથી ઇન્દ્રિયો શુદ્ધ બને છે, સંસ્કારોથી ગર્ભ શુદ્ધ બને છે, યજ્ઞ કરવાથી બ્રાહ્મણ પવિત્ર બને છે અને તેજસ્વી બને છે, અને દાન કરવાથી ધન ધાન્ય પવિત્ર બને છે. આ વગેરે બધા નિયમ બતાવ્યા. અને આજે ગોકુળની અંદર મહારાજ સવાર થયો. બધા ગોકુળવાસીઓને ખબર પડી કે નંદ બાબાને ત્યાં લાલો ભયો હે, નંદ બાબાને ત્યાં લાલો ભયો છે મહારાજ. ત્યાં બધા ગોવાળિયાઓ છે ઘરે ગયા, માખણના પીંડા લઈ લઈ, મિશ્રી લેવા, માખણ લેવા, દૂધ માખણ લઈ આખા ગોકુળનું ઉડાડવા લાગ્યા મહારાજ. ઉડાડવા લાગે, એકબીજાના મોઢા પર ઉડાડે. અબીલ ગુલાલ ગોપાહા પરસ્પરમ રુષ્ટા દધિક્ષીર ગુતાંબુભિ આસંચંતો વિલિંપંતો નવનીતેષ્ટ ચિક્ષુષુ. નવનીતના માખણ લઈ મહારાજ એકબીજાના મોઢે ચોપડે, એકબીજાના મુખ પર ઉડાડે, એકબીજા પર ઉડાડે અને માખણ મિશ્રી લઈ મહારાજ આખા ગોકુળની અંદર મહારાજ નંદ ઘેરા આનંદ ભયો. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી મહારાજ. આખા ગોકુળની અંદર છે મહારાજ, ગોકુળ છે મહારાજ એ ઘેલું બન્યું છે. અને આખો ગોકુળમાં આનંદ આનંદ થવા લાગ્યો મહારાજ. રાજા કંસ હતો મહારાજ, એ કારાગૃહની અંદર ગયો. ત્યાં આઠમા પુત્રને મારવા માટે ગયો અને આઠમા પુત્ર હાથમાંથી લેવા ગયો મહારાજ અને પછાડીને મારવા ગયો. ત્યાં તો હાથમાંથી વીજળી છે મહારાજ છૂટી ગઈ. આકાશ માર્ગે જઈને કીધું છે કે હે રાજા કંસ, તું તારા મૃત્યુને મારવા માટે ગયો છો, પણ તારો મૃત્યુ તો ક્યાંક જન્મી ચૂક્યો છે મહારાજ. રાજા કંસને ડર લાગ્યો મહારાજ. ભાગવતમાં બે પાત્ર એવા છે મહારાજ કે જેને મૃત્યુની પહેલા ખબર પડી ગઈ. એકે મૃત્યુ સુધારવાની કોશિશ કરી અને એકે મૃત્યુ અટકાવવાની કોશિશ કરી મહારાજ. જેને મૃત્યુ સુધારવાની કોશિશ કરી એનું મૃત્યુ સુધરી ગયો, પણ જેને મૃત્યુ અટકાવવાની કોશિશ કરી મહારાજ એનું મૃત્યુ બગડી ગયું. કોને ખબર પડી? તો કે મહારાજ બધાયથી પહેલા રાજા પરીક્ષિતને ખબર પડી કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, મને તક્ષક ના કરવાનો છે મહારાજ. તો પરીક્ષિતે મહારાજ મૃત્યુ સુધારી લીધું અને રાજા કંસને ખબર પડી કે આ દેવકીનો 8મો મારો મૃત્યુ છે. તો કંસે મનમાં વિચાર કર્યો કે 8માને મારી નાખું તો પછી હું કઈ રીતે મરું, મારા મૃત્યુને જ મારી નાખું. પણ જે મૃત્યુ સુધારવા ગયા એનું મૃત્યુ સુધરી ગયું અને જે મૃત્યુ અટકાવવા ગયા એનું મૃત્યુ બગડી ગયું. 3-4 દિવસ વીતી ગયા. ત્યાં મથુરાની અંદર રાજા કંસ છે, એને ડર લાગ્યો. એની પાસે એક રાક્ષસી હતી, એનું નામ હતું પૂતના. જેનો ખોરાક છે નાના બાળકોને ખાઈ જવાનું, મારી મારી નાના બાળકોને ખાઈ જવાનું. ત્યારે રાજા કંસે એને બોલાવી અને કીધું કે હે પૂતના, તું જા ગોકુળ, મથુરા, વૃંદાવન આટલાની અંદર જે પણ નાના બાળકનો કોઈ જન્મ થયો 1 મહિનાની અંદર અંદર એને બધાને મારીને ખાઈ જતું. ત્યારે એ પૂતના છે મહારાજ એ ગોકુળની અંદર ફરવા લાગી
આવો મહાદેવ આવો.